મોઢું જોઈને તમને ખબર પડી જશે કે મજા લૂઝ થઈ ગઈ. વોશિંગ મશીન લેવાનું છે, હા એક એસી લેવાનું છે, હા. એક ફ્રીજ લેવાનું છે ને એક કુલર લેવાનું છે. લે 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 દેખાડે નતો તમે લે લે આ જો. સાયકલ તમને ફ્રીમાં આપવામાં. એટલે જ લેવી બે વસ્તુ ફ્રી આવે કે નહીં. અને અમારા ગીતા કાકીની ગયેલા હતા જુનાગઢ કા હા તમને ભાઈ આવે કે સારું તો તરત જ પી. બધા આવા મળે એક એક શાક જો ભાઈ એવી રીતે હે ને આ હુકલવડીનું શાક તમે બધા કહેતા હે ને એની સ્પેશિયલ રેસીપી કે તમારે અરે હે ને રીંતું કેમ ન હોય ખાવામાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારે હવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને હવારમાં જવાનું છે અમારે મુવા કાબા. હા ઓ ભાઈ મોબાઈલ આવવાનું છે. કેમ જવાનું છે? આપણે અવિનાશભાઈ મજા નહીં હતી, તાવ આવી ગયો. હા તો દવાખાને લીધા વગર. દવાખાને લઈ જવું પડે ને ભાઈ. હા હાજી ભાઈ હે ને તાવ આવી ગયો અને કાલે અમે ગયેલા હતા ફરવા તો બધું છે કે હજુ એને ભેગું થઈ ગયું તો એને પાછા કાંઈક ખીલા ને એવું આવે છે કે એટલે વધારે એને મજા બગડી જાય ક્યાંક દાંત ને એવું આવતું ને એટલે જો અમારા ઉભા ત્યાં ઉભા ઓય ઊભું ને રહેવું આવ કા આવ જો મોઢું જોઈને તમને ખબર પડી જશે કે મજા મજા બગડી જાય એમ તો લૂઝ થઈ ગઈ. અમારે હું જોતો તાર પપ્પા હમ જો સમજો તો શરમાઈ જાય હો પાછો શરમાઈ જાય. તાવ આવજો મારા દીકરાને કા તાવ આવજો ને. તો હાલો જાવું ને હવે હા હાલો સારી અમે તૈયાર થઈ જાય. થઈ ગયા તૈયાર? હા હાલો હા ભાઈ તો તૈયાર થઈ જાય ને હું અહીંથી તૈયાર થઈ ગયો ચારમાં અને ભાઈ હવે હે ને નીકળીએ મોવા કારણ કે ભાઈને બતાવવાનું હોય તો બતાવી લઈએ. કેસ તો લખી નાખ્યો છે સવારમાં એટલે ના જાવું એટલે તરત વારો તો આવી જાય અને થોડુંક બીજું કામ છે તો હારો હંધુ પતી જાય એમ. તો હાલો આવું ભાઈ હાલો મોવા. તો ફાઇનલ હે ને ભાઈ આપણે ગયેલા હતા દવાખાનેથી ડાયરેક્ટ ભાઈ હંધુ કામના હંધુ પૂરું થઈ ગયું પછી એવા ડાયરેક્ટ હે ને ખરીદી કરવાની છે રૂપાને ઘણી બધી. હું ખરીદી કરવાની? મારે હંધી ખરીદો વોશિંગ મશીન લેવાનું છે, હા એક એસી લેવાનું છે, હા. એક ફ્રીજ લેવાનું છે ને એક કુલર લેવાનું છે. હે જાવા દે ને હું કે આગળ લેવું તો ભાઈ એસી ને એવું બધું ભાળી ગઈ અહીં ફ્રીજ ભાળી ગઈ છે અને અહીંયા ભાઈ આવું બધું ભાળી ગઈ છે. બસ ફ્રીજ તો છે પણ આવું નહીં કે નહીં હા એટલે આમ જો કેટલું મસ્ત છે કામ તો હા હા પણ એની કરતા તો અહીંયા રહે જા બસ પીરા જરા ઈ લેવા દો વાહ લે 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 દેખાડે નતો તમે લે લે આ જો હા લે ઓહો વાહ એ લેવાનું છે. હા હો ફ્રીજ તો આપણે ઘરે હે કે વોશિંગ મશીન લેવું હોય તો એ જો નહીં ભાઈ આવું થોડું છે આવડું મોટું હે છે પણ નનકું છે આવડું મોટું થોડું છે આવડું મોટું નથી. નહીં આવડું હોય તો ભાઈ જો મસ્ત મસ્ત હવે થોડી ખરીદી કરવાની હતી કે હા એક આ લેવું એ શું છે તને ખબર છે? હા વોશિંગ મશીન કપડા ધોવાના ખબર મારા લાડવાના કપડા હોય કે નહીં ધોવાના હા એટલે અમે ધોઈ દે ને ખાઈ હા. એટલે તો ભાઈ ને આપણે ખરીદી કરવા આવ્યા છીએ રામદેવ મોબાઈલની અંદર મોવામાં કારણ કે ભાઈ આપણા મિત્રની શોપ છે આ તો અહીંયા હે ને મસ્ત મસ્ત બધી ખરીદીને એવું કરવું હોય ને તો અમે ગમે એ લેવું હોય તો અહીં જ લેવા આવી જઈએ હા હા હું તો ગમે લેવું મારે અહીં આવવાનું લેવા હા તો ભાઈ હવે અમે ખરીદી કરીએ હું કરીએ હવે કાંઈ નહીં નક્કી બહુ હે વાહ એ બહુ મસ્ત છે જો. હમ. જો હા આ મશીન લેવા મારે એ લેવું હા એ નહીં લેવું તો હા કેવું? હા હા ઈ તો આ લેવો આ એક લીલી કા હા હાજી આટ લીલી. આમ અને અત્યારે ભાઈ તમે અહીંયા જો ગમે કોઈ પણ ખરીદી કરવા આવો ને તો હારામાં હારી સ્કીમ છે તો તમારે અહીંયા હે ને ભાઈ 0% ડાઉન પેમેન્ટ કરીને પણ તમે હે ને ખરીદી કરી શકશો. અને ખાસ કરીને અત્યારે ટીવી ઉપર ને એમ હે ને બહુ મસ્ત હજી સ્કીમ છે. ટીવીની સાથે તમને હે ને સાયકલ ફ્રી આપે છે. પછી બીજી ઘણી બધી એવી ગિફ્ટ છે હું તમને આગળ બતાવું એ બધી ઘણી ખરી ગિફ્ટ અને એમ તમને હે ને બધાને ફ્રીમાં મળી જાય. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો ભાઈ રામદેવ મોબાઈલની અંદર. એ કવરી મોટી મોટી ટીવી હાલો ને ટીવી લેતા જાય ટીવી હા આજ તો જો આ કવરી મોટી છે સમજો એવડી તો આપણી ઘેરે આવડી કાંઈ નહીં આવડી જ છે. એમાં લીટા લીટા આવે કે નહીં એટલે નવી લેવી લે લીટા લીટા કેમ આવે અમને ખબર છે કેમ તમને ખબર કે ભાઈ તો દરેક કંપનીની તમને ટીવી મળી જાય ભાઈ જે ટીવી જોતી હોય ને હા હા કેટલી મસ્ત છે જો તો ખરી. હા હા છે કે નહીં? એ હા તો એક આ લેવી લઈ લેવી હા ટીવીની યાર મિક્સર ફ્રી છે. એટલે તો લેવી અરે મિક્સર આવી જાય અને એક સાયકલ તો છે જ તે તો આવડી આ સાયકલ તમને છે ને ભાઈ ફ્રીમાં મળશે. જો આ ટીવી ગમે એ ખરીદી કરો ને તો સાયકલ તમને ફ્રીમાં આપવામાં એટલે જ લેવી બે વસ્તુ ફરી આવે કે નહીં એટલે ટીવી લેવી ફ્રી હોય કે લે લે હાલો ને ભાઈ હવે જોઈએ હું વસ્તુ લઈ કેવી તમને આગળ તો ફેમિલી ખરીદી કરવા નથી પણ હવે થોડાક દિવસ પછી બેન રાખ્યો વોશિંગ મશીન એ લઉં પણ ઘરે પીડું રહે ખોટું હમણાં પાછું ક્યાંક બહાર જવાનું થાય અમારે એટલે કા તો હવે થોડાક 2 મહિના કેમ જવાનું થાય કે હા. નહીં એટલે ને લેવું હા અમારે રવુભાઈ ને તો થોડી થોડી મજા આવી ગઈ હે તો ભાઈ હા કે નહીં આવું અમારે હું જોતો આવું અહીં જોતો લાગે? અય
તાવ આવે ને તો સરસ લાગે કા? બાય બેઠા લીન કાબા તો ભાઈ જો મન રાખ્યો મેન નહીં કહો તો એ જો રે આ રે એમ છે અરે કુંદડું રે એમ છે તો ભાઈ જો મજા આવી ગઈ અને ઘડીક વાર અહીં રહ્યા અને હવે જઈ કંઈક નાસ્તો બાસ્તો કરો ભૂખ લાગી ગઈ તો ખાવા જાય કાબા હા, હાલો હાલો જાય તો ફાઇનલ હે ને ભાઈ મોવા મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી અને આપણે છીએ હવે અહીંયા કાં પૂગી જાય ખબર હતરા અને નીપની વચ્ચે અહીંયા બાના ને દાદા હે કાબા હા અમારા દાદા છે ભાઈ હા તો જો ભાઈ અહીંયા દર્શન કરવાના હતા તો દર્શન કરી લીધા છે અને અમારા ભાઈ ત્યાં ઊભા છે હું પીવા હાટો તો હું પીવો ભૂ એલા એલા હા લે લે તો ઈ હા તો ભાઈ જો જાતા હા ઘર બાજુ ને બાકી દર્શન કરવા આવું છે તો દર્શન કરી લીધા મજા આવી ગઈ અને હવે જઈ ઘેરે કાબા હા ભાગું ને? ભાઈ દાદા છે એટલે અમારે પગે લાગવા આવવું પડે અમારા દાદા બધાની રક્ષા કરે હા 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 હો ભાઈ હેને મજા આવી જાય અહીંયા હેને ઘડીક વાર દર્શન કરીને ઘડીક વાર બેઠા બહુ મજા આવી ગઈ તો હવે ધીમે ધીમે નીકળીએ પછી ઘર વગી તો ફાઇનલી ભાઈ ઘરે પૂગી જશે ને અવિનાશભાઈને એક જબલું આ વખતે દવાનું ભરી દીધું છે એક જબલું આખું ભરીને પાવાનું છે કાં હા પાઈ દીધી દવા પાઈ દીધી હા હા જો ભાઈ મોબાઈલ થોડોક સામાન લેતા આવ્યા આવું બધું હા વટાણા ને ફટાણા હા વટાણા લે. કેળા લાવ્યા છે એવું બધું લેતા આવ્યા છે કાં હા હા અને આવ્યા ભાઈ અને હવે અવિનાશને તો સુવરાઈ દીધો છે અમારે ઘડીક વાર સુઈ જાય કે તો કંઈક થોડું ખારું થઈ જાય એમ અને અમારી દીદી બેન જા હા અમે રાજરાત ભાઈ જો ફાઇનલી ઘરે આવ્યા છીએ અને હવે ભાઈને સુવરાઈ દીધા છે ઘડીક વાર સુઈ જાય કે તો થોડો ઘણો તાવ ઉતરી જાય એમ તો ફેમિલી 3 વાગી જશે અને આપણે 3 વાગે ઠેઠ ખાવાનું નક્કી કર્યું છે આજે જો બટાટાનું શાક છે આથણા છે અને રોટલો ને એવું છે છાશ સફરજન ને એવું છે કેળા ને એવું છે બાની બેસી જાય કાબા હા હો ભાઈ અમે જો ખાવા મળી ખાવાય મેળા અમે તો ખાવા મીડા આ ઓલું મોરું કેવાય નામ થોડું આવડે એને કંઈક કીધું ગમે તે આવી છે પણ મને કહે ને હું હે આ તું કંઈક વનસ્પતિ કહેતી ને રામફળ કહેતી હું રામફળ હવે જી હોય જી નામ હોય અને અમારા ગીતા કાકીની ગયેલા ત્યાં જુનાગઢ કાં હા રી એવા હા ડુંગરો સર ઠેર ચડી જા કે અડધે સાંભળવા બસ લ્યો વરસાદ આવી જતી પછી વેવા ઠેક તો ભાઈ અત્યારે રહી કે તો બહુ મજા આવે ને વરસાદ ને એવું આવતો હોય ને એટલે બહુ મજા આવે તો અમે જ્યાં બધે જુનાગઢની પણ મજા આવી જઈ તો હવે જો ખાવાનું આપી દીધું તો ખાઈ લઈએ હવે તો ફાઇનલી હે ને ભાઈ જો ગોદી ભાભીના ઘરે આવી જશે ચા પીવા કા ગોદી ભાભી હા હા તમને ભાઈ આવે કે સાની તો તરત જ પી બધા આવા મળે એક એક હા પણ જો કેમ બધે પૂગી જામ જો અહીં બા કાબા પોગી જાય ને કા ભાઈ હા બા બે જા અવિનાશ પછી અહીંયા દાદા સાદી અને અહીંયા અમારા જયપાલભાઈ જા દાદાને સાદી આવો લાવ પૂરા આવલો હા ભણીને આવેલો હતી સાદી આવો લાવતી કઈ થાકી નહીં ગયા ને થાકી રહી તો ભાઈ લે. તો ભાઈ જો ચા આપી દીધો હે તો હવે ચા પી લઈને ઠરી જાય હું શું કટું ને તાવ આવી ગયો ગટું ને તો ફેમિલી અત્યારે વાગી જશે 6:30 અને આપણે હે ને ગોદી ભાભીને ઘેરે ગયેલા હતા નારી પછી પાછા ગામમાં જા અમારા અવિનાશભાઈને થોડીક ઓલું નાશ દેવરાવાનો હતો કે તો નાશ દેવરાવા જા ગામમાં દવાખાને નથી વ્યવા છે હવે અને ઘેરે હંધી તૈયાર હાલે શાક બને એમાં શું હોય ખીચડી બને ખીચડી અવિનાશ આપી અને બા શાક બનાવે કાબા હા શાક બનાવ ભાઈ એનું શાક બનાવો વડીનું ચુક્કલ વડીનું શાક જો હુકલવડીનું. આ હુકલવડી આપણે હતી ને એનું શાક બનાવે છે જો આમાં આંધણ કરવા મૂકી દીધું કે આંદણ કરવા મીઠું તેલ ને મરચું ને બધું નાખીને આંધણ હા પછી ટમેટું ત્યાં બધી વસ્તુ નાખી દેવાની નાખીને આંદણ કરી નાખવાનું હા અને એ પછી આંદણ ઉકળી જાય એટલે આ વડી વાળ દેવાની બસ ગાંઠિયાનું શાક બનાવીને ઘોડે ગાંઠિયાનું શાક બની જોડે શાક જો ભાઈ એવી રીતે હે ને આ હુકલવડીનું શાક તમે બધા કહેતા હોય ને એની સ્પેશિયલ રેસીપી તો તમે બધા કહો ને તો આખો આપણે આનો એક બનાવીએ ને પછી પાછો રેસીપી વિડીયો બનાવીશું પણ શાક છે ને આવી રીતે બનાવવાનું હોય કોઈને જો બનાવવું હોય તો જાણી લેજો ગાંઠિયાનું શાક જેવી રીતે બનાવતા હોય કે આપણે ઘેરે એવી જ રીતે હે ને હુકલવડીનું શાક બનાવવાનું હોય તો કોમેન્ટ કરજો હું બનાવી હા કમેન્ટ કરજો હા ફૂલ રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરજો તો બા બનાવી શકે હા હું બનાવી હા હા તો ફેમિલી હાથ પડી ગઈ છે અને બધાને જમવાનું આપી દીધું છે આજે શેનું શાક છે એ બતાવું તમને જો સોરીનું સોળીનું હુકલ સોળીનું હુકલ ને પેલા લીલી સોળીનું હુકલ કહેવાય છે મને હે લીલી પણ હુકલ કહેવાય છે એટલે સોળીનું શાક છે બીજું છે ને શું? આખી સોળીનું કહેવાય વરીનું ને ટમેટાનું વડીનું ને ટમેટાનું આપણે બા બનાવતા હતા એટલે તમે પૂછ્યું તો ભાઈ વડી ટમેટાનું શાક છે સોળીનું શાક છે ને આ બાજુ જો બપોર બેસી જાય કાવું બા શ્રાવણ મહિનો શરૂ છે ભાઈ એ જો આપણે ભાણામાં આપી દીધું છે બધાને હું મેહુલ ખાવાય મીડા ભાઈ ખાવે મીરા તો તું કેમ બહુ બ્લોગમાં નહીં આવતો મારે એલા કારખાને જવાનું ટાઈમ ન મારી પાસે હા એને ભાઈ હે ટેમ ન હોય બિઝનેસમેન માણસ અમારા ઘરમાં પાછો
ભાઈ એને હે એમ આમ થઈ હું સવારમાં મારે ઊભું થવાનું નહીં કે એ પહેલાં કામે ગયો થાય પછી બપોરે હે ને ખાવા આવે ને તેવા હારે અમે બધા ખાઈ પછી હાંસકરનું એને પાછું હે ને મોડું આવવાનું હોય એટલે તમને બધાને એમ થાય કે મેહુલભાઈ બહુ નહીં આવતા પણ એવું નહીં આમાં એ ભાઈ હે ને અમારે કામ બહુ કરે કે એટલે તો ભાઈ તો બધા હવે આવા મીડા ખાવા અને ખાસ એક બીજી કમેન્ટ એમ કરતા હા કે તમે રારે હે ને ભીનતું કેમ ન હોય ખાવામાં તો એ હે ને દીદીને એને રાખતા હોય અમે ખાઈ લઈએ કે ત્યાં સુધી દીદીને રાખે પછી બા ખાઈ લઈને પછી જાય કાબા હા એમાં હોય ને તો ભાઈ ખાવા થોડી દેર રોવે હા રોવે એટલે રે નહીં હા એટલે આપણે રાખવા રહેવું જ પડે હા અને અમારા ભાઈને તો જેવી તેવી અત્યારે મજા આવી ગઈ છે તો આમ જો ઓ હે સારું થઈ ગયું હે જો ભાઈ વ્યાજા હે અને તો બધા આવતા હતા ખાવા તો આમ બેન ને બધું જઈ લે કા બેન હા તારે શું ખાવું બેન તારે શું ખાવું હવે ખાવાનું તો ભૂખ લાગી અત્યારમાં ભૂખ લાગે સારું સારું ખાઈ લે અને અમારા આવું ભાઈ તો ખો કરે છે નાસ્ત દેવરાવા જવું પડે ભાઈ સવારમાં ને સાંજે તો કાલે પાછું જવું જોઈએ તો આમ દિવસે કાલે 2 વાર જવાનું એમ છે ને એક દિન 2 ફેર જવાનું એવું છે તો આ બાજુ બધા ખાવા બેસી જાય આ બાજુ અહીંયા સાહીને એવું આપે સારું હાલો તો હવે આપણે ખાઈ લઈએ તો ફાઇનલી અમારા આવું ભાઈ જો એ છે હુવા આવે કાવું આવું બોલ તમારે દીકો હા ખાઈને લઈ આવો હે તો કઈ બોલતો નહીં બોલો હું ખાધું હા બોલો ભાઈ બોલો એમ કે મેં કાંઈ ખાધું ને એમ કે હે કાંઈ ના ખાધું નહીં હે રોયો હા કર્યો ભાઈ કા હા રોયો હા. દવાનો પતા ને રોયો અને અત્યારે ભાઈ વાગી જશે 9 અને આપણે એ વસી હુવા બહાર હે ને ને ટીવી જોવે હે દેખાડે તમને તો સિરિયલ શરૂ હે તે હે ને સિરિયલ જોવે હે બાપ અને આમાં હે ને ભાઈ ટીવીમાં પટાવા મીડા હે આ તમે જાને પણ લેતા આવ્યો જ ને તો વધારે સારું હતું ટીવી કાબા લેતા આવી છે ને લેતા હોય તો સારું હતું ને હા વોશિંગ મશીન લાવવું બા વોશિંગ મશીન લાવવું હવે આપણે લુગડા ધોવાનું હા તો સારું ભાઈ ધોવાતો નહીં હા એમ ઉપાધિ નહીં ને કાંઈ ઉપાધિ નહીં કાંઈ. હા યાર તો જો ભાઈ ટીવી ને એવું જોવે છે અને અમારા આવું ભાઈ છે ને પૂજ્યા છે હવે હે હું કહેતી હતી પછી માયનાની ટીવી લાવવાની ટીવી તો હું કહેતી હતી મારે જોવાનું હોય સિરિયલ નથી મારે જોવાનું હોય તો તમે માયનાની વોશિંગ મશીન લાવવાનું કહેતી હતી ને? ટીવી કહેતી 2 વસ્તુ કહેતી પણ તમે માયનાની હું હા નહીં ભાઈ લાવવાનું છે થોડોક સમય પછી છે ને લાવજી હમણાં ને લાવવું એમ કારણ કે પાછું બહાર જવાનું થાય ને તો ખોટું અહીં પીડું રહે ઘેરે કંઈ કામનું નહીં એમ એટલે હા એ વાત સાચી. કપા માં લઈને જઈ આવશું ને પછી તમારે લુગડા તો ધોવા પડે કાં હું? હા તો ભાઈ તો એવું બધું છે ને હવે ભાઈ હે ને સુઈ જઈ આંચ પડી ગઈ છે અને આજ હાવ થાકી જશે તો બસ હવે સુઈ જઈએ અને આજનો વ્લોગ હવે બસ અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય અવિનાશ બાય બાય કે હાય કેરીને બાય બાય ઓ બાય બાય કીધું તો બાય બાય